નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 ત્રિકોણ ભાગ 1 માં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સમરૂપ આકૃતિઓ, સ્વાધ્યાય 6.1 ત્રિકોણની સમરૂપતા, સ્વાધ્યાય 6.2 અને પ્રમેય 6.6 નો અભ્યાસ કરીશું. એકરૂપ આકૃતિઓ. તમે ધોરણ 9 માં એકરૂપ આકૃતિઓ વિશે અભ્યાસ કરી ગયા. થોડુંક તેનું આપણે પુનરાવર્તન કરી દઈએ. એકરૂપ આકૃતિઓના ઉદાહરણ જોઈએ. અહીં જે બે ત્રિકોણો દોર્યા છે એ બે ત્રિકોણનો આકાર સમાન છે અને તેમનું કદ પણ સમાન છે. તેથી આ બે ત્રિકોણ છે તે એકરૂપ ત્રિકોણ છે. ચોરસ બે જે છે એ બંને ચોરસના આકાર સમાન અને તેમનું કદ પણ સમાન, તો તે એકરૂપ ચોરસો છે. વર્તુળો, આ બંને વર્તુળોના આકાર સમાન થયા અને તેમનું કદ પણ સમાન છે, તેથી તે એકરૂપ વર્તુળો છે. આમ કહી શકાય કે જ્યારે બે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય તે બે આકૃતિઓ એકરૂપ છે તેમ કહેવાય. સમરૂપ આકૃતિઓ, થોડાક ઉદાહરણો આપણે જોઈએ. અહીં 3 ત્રિકોણ આપેલા છે. ત્રણેય ત્રિકોણના આકાર જોશો તો સમાન છે, પણ તેમના કદ સમાન નથી. તો આવા ત્રિકોણ કે જેમનો આકાર સમાન છે પણ કદ સમાન નથી, તો તે સમરૂપ ત્રિકોણ છે. ચોરસનું ઉદાહરણ લઈએ. અહીંયા 3 ચોરસો આપેલા છે. ત્રણેય ચોરસનો આકાર જોઈએ તો તે સમાન છે પણ કદ સમાન નથી. 3 વર્તુળો લઈએ તો ત્રણેય વર્તુળોના આકાર સમાન થયા પણ કદ સમાન નથી. તો આવી આકૃતિઓ કે જેમના આકાર સમાન હોય પણ કદ સમાન ન હોય, તો તેવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહેવાય. જે બે આકૃતિઓના આકાર સમાન હોય તેમને સમરૂપ આકૃતિઓ કહે છે. એકરૂપ અને સમરૂપ આકૃતિઓ. ત્રિકોણનું ઉદાહરણ લઈએ. અહીં 4 ત્રિકોણો આપેલા છે. એમાંથી પહેલા બે ત્રિકોણો છે એમના આકાર સમાન છે અને તેમના કદ પણ સમાન છે. તો પહેલો ત્રિકોણ અને બીજો ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ છે. ત્રીજા અને ચોથા ત્રિકોણની વાત કરીએ તો પહેલા અને બીજા સાથે એને સરખાવીએ તો એમની આકૃતિઓ સમાન છે પણ એમના કદ સમાન થતા નથી. તો અહીં આકૃતિ સમાન થઈ, તેથી એમને સમરૂપ આકૃતિ કહી શકાય. તો એકરૂપ આકૃતિઓ જે છે, આ પેલા બે ત્રિકોણ એ એકરૂપ છે, તો સાથે સાથે એ સમરૂપ પણ થયા. પણ આ બે ત્રિકોણની વાત કરીએ, ત્રીજા અને ચોથાની, તો એ સમરૂપ ત્રિકોણ છે પણ એકરૂપ ત્રિકોણ નથી. બીજું ઉદાહરણ જોઈએ. 4 ચોરસ લીધા, એમાં પહેલો અને બીજો ચોરસ જોઈએ તો એમના આકાર અને કદ સમાન છે, તેથી તે બે એકરૂપ ચોરસો છે. ત્રીજો અને ચોથો ચોરસ જે છે એમાં આકાર સમાન છે, તો એમનું કદ સમાન થતું નથી. તો આકાર સમાન છે તેથી તે સમરૂપ છે. એવી જ રીતે અહીંયા પહેલો અને બીજો ચોરસ જે છે એમાં આકાર સમાન છે, તો તે
સમરૂપ ચોરસ તો છે જ, પણ સાથે સાથે કદ સમાન છે, તેથી તે એકરૂપ ચોરસ પણ છે. હજી વર્તુળ માટે ઉદાહરણ લઈએ. 4 વર્તુળો લીધા. પહેલું અને બીજું વર્તુળ જોઈએ તો એમનો આકાર સમાન છે અને કદ પણ સમાન છે, તો તે એકરૂપ તો છે જ. આકાર સમાન હોવાથી તે સમરૂપ પણ છે. ત્રીજો અને ચોથું વર્તુળ જોઈએ તો એમનો આકાર સમાન છે, એટલે તે સમરૂપ વર્તુળો છે. પણ એમનું કદ સમાન થતું નથી, તેથી ત્રીજા અને ચોથા વર્તુળને આપણે એકરૂપ વર્તુળ કહી શકીએ નહીં. તો જે આકૃતિઓ એકરૂપ હોય તે સમરૂપ તો હોય જ, પણ સમરૂપ હોય તે એકરૂપ હોય જ તેમ કહી શકાય નહીં. બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે, પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. સમરૂપ બહુકોણો. આપણે તાજમહાલનું ઉદાહરણ લઈએ. અહીં તાજમહાલની 3 તસવીરો આપેલી છે. શું આ 3 તસવીરો છે એ સમરૂપ છે? તો એમનો જવાબ છે હા. કારણ કે એમની બાજુઓ જે છે, લંબાઈ અને પહોળાઈ, એમનો ગુણોત્તર સમાન થાય છે. બીજું ઉદાહરણ જોઈએ. 3 ત્રિકોણો. અહીંયા 3 ત્રિકોણો છે, એમના આકાર સરખા છે, તેથી તે સમરૂપ છે. ચોરસમાં 3 ચોરસ લીધા તો ત્રણેય ચોરસના આકાર સમાન છે, તો તે સમરૂપ ચોરસ છે. હજી એક ઉદાહરણ લઈએ. અહીંયા 2 ચતુષ્કોણ આપેલા છે. એ ચતુષ્કોણ શું સમરૂપ છે? તો એના વિશે આપણે ચોક્કસ કહી શકીએ નહીં, ગણતરી કર્યા વગર. તો સમરૂપ હોવા માટેની શરતો શું છે એ આપણે જોઈએ. જો પહેલી શરત, સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણા સમાન હોય. અનુરૂપ ખૂણા સમાન હોવું એ પહેલી શરત છે. જ્યારે બીજી શરત, તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. જે આકૃતિઓ છે એની અનુરૂપ બાજુઓના ગુણોત્તરો સમાન હોય એ બીજી શરત છે. આ બંને શરતનું પાલન જો થતું હોય તો તે બહુકોણો સમરૂપ છે તેમ કહેવાય. સ્વાધ્યાય 6.1 પહેલો દાખલો. કૌંસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા. બધા વર્તુળો ખાલી જગ્યા છે, એકરૂપ કે સમરૂપ? બધા જ વર્તુળોની જ્યારે આપણે વાત કરીએ તો બધા વર્તુળોના આકાર સમાન હોય, પણ કદ સમાન હોય જ એવું જરૂરી નથી. તો કહી શકાય કે બધા વર્તુળો છે એ સમરૂપ છે. બીજી ખાલી જગ્યા. બધા ચોરસો ખાલી જગ્યા છે, સમરૂપ અને એકરૂપ કૌંસમાં આપેલું છે. અહીં ચોરસની વાત કરીએ તો બધા ચોરસના આકાર સમાન હોય, પણ કદ સમાન હોય એવું જરૂરી નથી. તેથી બધા ચોરસો સમરૂપ હોય છે. ત્રીજી ખાલી જગ્યા. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. સમદ્વિબાજુ ત્રિકોણ કે સમબાજુ ત્રિકોણ? સમદ્વિબાજુ ત્રિકોણ હોય એમાં 2 બાજુઓના માપ સમાન હોય અને ત્રીજી બાજુનું માપ જુદું જુદું હોઈ શકે. અને ત્રીજી બાજુનું માપ જુદું જુદું હોય એને કારણે
તેમના આકાર જે છે તે જુદા જુદા થાય. જ્યારે સમબાજુ ત્રિકોણ હોય તો સમબાજુ ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓ સમાન હોય, તેથી તેમનો આકાર એક સરખો રહે. તો સમબાજુ ત્રિકોણ આપણે બધા લઈએ તો એમના આકાર એક સરખા જ રહે. તેથી ત્રીજી ખાલી જગ્યામાં લખી શકીએ બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ છે. ચોથી ખાલી જગ્યા, જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય, કૌંસમાં સમાન સમપ્રમાણમાં કૌંસ પૂરો, તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણ સમરૂપ હોય. હજી હમણાં જ આપણે સમરૂપ બહુકોણ કોને કહેવાય એ જોઈ ગયા. અનુરૂપ ખૂણાઓ છે એમના સમાન હોવા જોઈએ અને અનુરૂપ બાજુઓ છે તે સમપ્રમાણમાં હોવી જોઈએ. પ્રશ્ન 2, નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો. સમરૂપ આકૃતિઓ. સમરૂપ આકૃતિઓના બે ઉદાહરણો આપણે આપવાના છે. તો પહેલું ઉદાહરણ આપણે જોઈએ, બે ચોરસ. ચોરસનો આકાર હંમેશા સરખો રહેશે. તે નાનું ચોરસ હોય કે મોટું ચોરસ હોય તો એમનો આકાર સરખો જ રહે. તેથી સમરૂપ આકૃતિઓમાં પહેલું ઉદાહરણ કહેવાય બે ચોરસ. બીજું ઉદાહરણ બે વર્તુળ. બે વર્તુળો છે એમનો પણ આકાર હંમેશા સરખો જ રહે. તે વર્તુળ નાનું હોય કે મોટું હોય પણ આકાર તો સમાન જ રહે. તેથી બે વર્તુળો સમરૂપ હોય જ. ત્રીજું ઉદાહરણ બે સમબાજુ ત્રિકોણો. સમબાજુ ત્રિકોણો છે એમની ત્રણેય બાજુઓ સમાન હોવાથી એમનો આકાર ચોક્કસ રહે છે. તેથી કોઈ પણ બે સમબાજુ ત્રિકોણો લો તો તે સમરૂપ જ હોય. પેટા પ્રશ્ન 2, સમરૂપ ન હોય તેવી આકૃતિઓ. એના ઉદાહરણો આપણે જોઈએ. તો ઉદાહરણ પહેલું, એક ચોરસ અને એક વર્તુળ. ચોરસ અને વર્તુળની આકૃતિઓના આકાર સમાન નથી, તેથી તે સમરૂપ નથી. બીજું ઉદાહરણ, એક વર્તુળ અને એક ત્રિકોણ. વર્તુળ અને ત્રિકોણના આકાર સમાન નથી, તેથી તે સમરૂપ નથી. ત્રીજું, બે લંબચોરસ. લંબચોરસ હોય તેમાં અમુક લંબચોરસની લંબાઈ વધારે હોય, અમુકની ઓછી હોય, તેથી તેમના આકારો સમાન ન થાય. તેથી બે લંબચોરસ હંમેશા સમરૂપ હોય જ તેવું જરૂરી નથી. પ્રશ્ન 3, નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. એક ચતુષ્કોણ આપ્યો છે PQRS, જેમાં બાજુઓના માપ 1.5 1.5 આપેલા છે. બીજો ચતુષ્કોણ આપ્યો છે ABCD, જેમાં બાજુઓના માપ 3 સેન્ટીમીટર છે. હવે અહીં તમે જુઓ તો ખૂણા A ને અનુરૂપ ખૂણો P છે. ખૂણો A 90 છે તો ખૂણો P 90 થતો નથી. અહીં આકૃતિઓ સમરૂપ માટે આપણે જોઈ ગયા કે સમરૂપ બહુકોણની અંદર અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ. તો ખૂણો P અને ખૂણો A અહીંયા સમાન થતા નથી, કેમ કે ખૂણો A 90 છે પણ P 90 નથી. તો સમરૂપ થવા માટેની પહેલી શરત અનુરૂપ ખૂણા સમાન હોવા જોઈએ તેનું પાલન થતું નથી. તેથી અહીં બે જે ચતુષ્કોણ આપેલા છે
તે સમરૂપ નથી? ના, કારણ કે અનુરૂપ ખૂણાઓ સમાન નથી. ત્રિકોણની સમરૂપતા. પહેલા આપણે એમની વ્યાખ્યાઓ જોઈએ. જો પહેલી શરત, બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, અને બીજી શરત, તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય, તો તે બે ત્રિકોણ સમરૂપ છે. આ ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા છે. એમનું ઉદાહરણ આપણે જોઈએ. ત્રિકોણ એબીસી એક લઈએ અને બીજો ત્રિકોણ લઈએ પીક્યુઆર. હવે બે ત્રિકોણ સમરૂપ થવા માટેની પહેલી શરત જે છે એ છે અનુરૂપ ખૂણાઓ સમાન. અહીં આકૃતિમાં ખૂણો એ અને ખૂણો પી અનુરૂપ ખૂણા છે, તો એ સમાન થવા જોઈએ. અહીંયા આપણે સરખી નિશાની કરી છે, એનો અર્થ થાય તે બે ખૂણાઓના માપ સમાન છે. પછી ખૂણો બી અને ખૂણો ક્યુ એ અનુરૂપ ખૂણા છે, તો તે બે ખૂણા પણ સમાન થવા જોઈએ. ખૂણા સી ને અનુરૂપ ખૂણો આર આવે છે, તો ખૂણો સી અને ખૂણો આર પણ સમાન થવા જોઈએ. તો આપણે લખીએ ખૂણો એ બરાબર ખૂણો પી, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ, ખૂણો સી બરાબર ખૂણો આર. અનુરૂપ ખૂણાઓ સમાન. બીજી શરત છે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન. અહીં અનુરૂપ બાજુઓ જોઈએ તો એબી ને અનુરૂપ બાજુ થાય પીક્યુ અને એમનો ગુણોત્તર એટલે કે એબી છેદમાં પીક્યુ થાય. પછી બીસી ને અનુરૂપ બાજુ ક્યુઆર થાય. એનો ગુણોત્તર લ્યો એટલે બીસી છેદમાં ક્યુઆર. અને એસી ને અનુરૂપ બાજુ થાય પીઆર, તો એસી છેદમાં પીઆર થાય. અને આ ત્રણ ગુણોત્તર સમાન હોવા જોઈએ. એટલે લખીએ આપણે એબી છેદમાં પીક્યુ બરાબર બીસી છેદમાં ક્યુઆર બરાબર એસી છેદમાં પીઆર. જો આ બંને શરતોનું પાલન થાય તો અહીંયા બે જે ત્રિકોણ આપેલા છે એ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. આ સંકેત છે તે સમરૂપતાનો સંકેત છે. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર એમ તેને વંચાય. સમરૂપતાનું મૂળભૂત પ્રમેય, જેને થેલ્સનું પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે. તેમને થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રમેય આપણે સમજીએ. અહીંયા ત્રિકોણની વાત છે એટલા માટે પહેલા આપણે ત્રિકોણ લઈ લઈએ છીએ એબીસી. હવે ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા. ત્રિકોણની ત્રણ બાજુઓ છે એબી, બીસી અને એસી. એમાંથી કોઈ એક બાજુ આપણે લઈએ બીસી અને બીસી ને સમાંતર દોરેલી રેખા આપણે કોઈ એક રેખા લઈએ છીએ. આ રેખા બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે. તો આ રેખા એબી ને બિંદુ ડી માં અને એસી ને બિંદુ ઈ માં છેદે છે. આટલી વસ્તુ આપણે જો પ્રમેય લખીએ તો એ પક્ષમાં આવે અને તો પછીનું જે છે તે સાધ્યમાં આવે. એટલે હવે સાધ્ય છે તે બાજુ પર કપાતા રેખાખંડો
આ જે રેખા દોરી એને પરિણામે એબી જે છે બાજુ એના બે રેખાખંડો બન્યા. એટલે કપાતા રેખાખંડો કયા થયા? તો કે એડી અને ડીબી થયા એબી બાજુ પર. અને એસી બાજુ પર આ રેખા દોરી એને પરિણામે બીજા બે રેખાખંડો થયા એઈ અને ઈસી. એ સમપ્રમાણમાં વિભાજન કરે. એટલે કે એડી છેદમાં ડીબી એક ગુણોત્તર થયો અને બીજો ગુણોત્તર એઈ છેદમાં ઈસી, અને આ બંને સમાન હોય એટલે કે એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી. આ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે, જે થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખાય છે. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું તારણ. આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જોઈ ગયા. એમાં આ રીતની આકૃતિ હતી. ત્રિકોણ એબીસી અને બીસી ને સમાંતર હોય તેવી રેખા જે એબી ને ડી માં અને એસી ને ઈ માં છેદે છે. હવે અહીંયા આપણે કોઈ એક કાલ્પનિક રેખા લઈએ છીએ એ બિંદુમાંથી. એની ડાબી બાજુ અને આ રેખા જે છે એની જમણી બાજુ એમ બે ગ્રુપ આપણે પાડીએ તો ગ્રુપ 1 અને ગ્રુપ 2 મળે. ગ્રુપ 1 ની અંદર એડી બાજુ આવે તો એડી ને અનુરૂપ ગ્રુપ 2 માં એઈ બાજુ આવે તો એડી ને અનુરૂપ એઈ બાજુ થાય. એ જ રીતે અહીંયા ડીબી બાજુ આવે તો એને અનુરૂપ ઈસી બાજુ થશે. એ જ રીતે બીજો ગ્રુપ જો આપણે પાડીએ તો ત્રિકોણ એડીઈ અને બીજો ત્રિકોણ થાય ત્રિકોણ એબીસી. તો બીજું ગ્રુપ આપણે પાડીએ ત્રિકોણ એડીઈ અને ત્રિકોણ એબીસી. હવે એડીઈ ની એક બાજુ એડી લઈએ તો એને અનુરૂપ ત્રિકોણ એબીસી ની બાજુ થાય એબી. તેથી આપણે લખીશું એડી અનુરૂપ એબી. પછી બીજી બાજુ ડીઈ લઈએ તો એને અનુરૂપ બાજુ બીસી થાય તો ડીઈ અનુરૂપ બીસી. ત્રીજી બાજુ એઈ લઈએ તો એઈ ને અનુરૂપ બાજુ થશે એસી તો એઈ ને અનુરૂપ એસી. આ બે ગ્રુપમાં અનુરૂપ બાજુઓ જે થાય છે તે તમારે યાદ રાખવાની છે. હવે એમનું સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે. સૂત્ર છે ગ્રુપ 1 ની શોધવાની હોય તે બાજુ છેદમાં અંશને અનુરૂપ ગ્રુપ 2 ની બાજુ બરાબર ગ્રુપ 1 ની જાણતા હો તે બાજુ છેદમાં અંશને અનુરૂપ ગ્રુપ 2 ની બાજુ. આ સૂત્ર યાદ રાખવાનું. એના ઉપરથી આપણે દાખલાઓ ગણીશું. સ્વાધ્યાય 6.2 પ્રશ્ન 1. આકૃતિ 1 અને 2 માં ડીઈ સમાંતર બીસી છે. આકૃતિ 1 માં ઈસી શોધો અને આકૃતિ 2 માં એડી શોધો. પહેલા આપણે આકૃતિ 1 જોઈએ તો એમાં ત્રિકોણ એબીસી આપેલ છે અને બીસી ને સમાંતર ડીઈ આપેલ છે. એડી નું માપ 1.5 છે, ડીબી નું માપ 3 છે, એઈ નું માપ 1 સેમી અને ઈસી આપણે શોધવાના છે. હમણાં જ આપણે સૂત્ર શીખી ગયા. એમાં શિરોબિંદુ એ માંથી કાલ્પનિક રેખા દોરવાની છે અને બે ગ્રુપ પાડવાના છે. તો એ માંથી ધારો કે આપણે કાલ્પનિક રેખા આ રીતે આપણે દોરીએ તો જમણી બાજુ જે ગ્રુપ થાય છે એમાં એઈ અને ઈસી આવે છે. એમાંથી ઈસી આપણે શોધવાના છે તો એઈ અને ઈસી ગ્રુપ 1 માં છે એમ કહેવાય. અને ડાબી બાજુ છે એ ગ્રુપ 2 થયું અને એમાં એડી અને ડીબી આવે. તો સૂત્ર મુજબ જે બાજુ આપણે શોધવાની છે તે બાજુ અંશમાં લખવાની એટલે ઈસી અંશમાં આવે. તો આપણે લખીશું ઈસી
પછી છેદમાં EC ને અનુરૂપ બાજુ તો કઈ આવી? અહીંયા જુઓ તો DB છે, તો EC છેદમાં DB બરાબર ગ્રુપ 1 ની જાણતા હોય તે બાજુ. તો જમણી બાજુ આપણે જાણીએ છીએ AE એટલે AE અને છેદમાં AE ને અનુરૂપ બાજુ એટલે કે AD. આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો EC શોધવાના છે એટલે EC છેદમાં DB ની કિંમત 3 બરાબર AE ની કિંમત 1 છેદમાં AD ની કિંમત 1.5. તેથી EC બરાબર 1.5 ગુણ્યા 3. 3 ડાબી બાજુ છેદમાં છે, જમણી બાજુ લાવતા અંશમાં આવ્યા. તેથી EC બરાબર 1 ગુણ્યા 2. અહીંયા આપણે છેદ ઉડાડ્યા 1.5 ના બમણા થાય 3 એટલે 2 લખ્યા. તેથી EC બરાબર 1 ગુણ્યા 2 એટલે 2. EC નું માપ મળે આપણને 2. હવે બીજી આકૃતિ જોઈએ તો બીજી આકૃતિમાં આપણે AD શોધવાના છે. તો એ માંથી આપણે કાલ્પનિક રેખા દોરીએ તો ડાબી બાજુ જે બાજુઓ મળી એને ગ્રુપ 1 કહેશું અને જમણી બાજુ છે એને ગ્રુપ 2 કહેશું. જે બાજુ શોધવાની છે તે અંશમાં એટલે AD અંશમાં આવશે. આપણે લખતા જઈએ AD અંશમાં અને એના છેદમાં AD ને અનુરૂપ બાજુ તો આવે AE, તો AD છેદમાં AE. હવે ડાબી બાજુના ગ્રુપમાં જાણતા હોય તે બાજુ જાણીએ છીએ આપણે DB, તો DB અને છેદમાં DB ને અનુરૂપ બાજુ એ આવે EC, તો DB છેદમાં EC. હવે AE ની કિંમત છે 1.8, DB ની કિંમત છે 7.2 અને EC ની કિંમત છે 5.4. આ કિંમતો આ સૂત્રમાં મૂકીએ. તેથી AD છેદમાં 1.8 બરાબર 7.2 છેદમાં 5.4. તેથી AD બરાબર 7.2 છેદમાં 5.4 ગુણ્યા 1.8. 1.8 ડાબી બાજુ છેદમાં હતા, જમણી બાજુ લાવતા તે અંશમાં આવ્યા. તેથી AD બરાબર 7.2 છેદમાં 3 છેદ ઉડાડો 1.8 ગુણ્યા 3 એટલે 5.4 થાય. 18 તેરી 54 એટલે 1.8 ગુણ્યા 3 કરો તો 5.4 થાય. તેથી 7.2 છેદમાં 3. તેથી 7.2 ભાગ્યા 3 કરો તો 24 તેરી 72 એટલે કે 2.4 થશે. તો AD ની કિંમત આપણને 2.4 મળી. પ્રશ્ન 2. બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ તે જણાવો. પેટા પ્રશ્ન 1. PE બરાબર 3.9 સેમી, EQ બરાબર 3 સેમી, PF બરાબર 3.6 સેમી અને FR બરાબર 2.4 સેમી. સૌ પ્રથમ આપણે આકૃતિ દોરીશું જેમાં ત્રિકોણ PQR ની વાત આવે છે. તો આપણે ત્રિકોણ PQR દોરીએ અને PQ પર E બિંદુ અને PR પર F બિંદુ આવેલું છે. તો એ બિંદુઓ આપણે લઈએ. PQ પર E બિંદુ અને PR પર F બિંદુ. હવે EF માંથી પસાર થતી રેખા. હવે આ EF માંથી પસાર થતી રેખા છે તે QR ને સમાંતર છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. અહીં PE આપણને 3.9 સેમી આપેલા છે એટલે PE 3.9 સેમી. EQ આપ્યા છે 3 સેમી એટલે આ EQ નું માપ છે એ 3 સેમી થશે. PF બરાબર 3.6 સેમી. આ PF આકૃતિમાં છે એનું માપ 3.6 સેમી અને FR 2.4 સેમી એટલે કે FR જે છે આ રેખાખંડ એનું માપ થશે 2.4 સેન્ટીમીટર. હવે અહીંયા EF અને QR
બે રેખા છે તે સમાંતર છે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે. તો EF QR ને સમાંતર ક્યારે થાય? તો એ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતીક છે તેના પરથી નક્કી કરી શકાય. જો PE છેદમાં EQ અને PF છેદમાં FR જો સમાન થાય તો EF રેખા છે તે QR ને સમાંતર થાય. તો એના માટે આપણે પેલા PE છેદમાં EQ શોધવું પડે. તો આપણે લખીશું PE છેદમાં EQ બરાબર PE ની કિંમત 3.9 અને EQ ની કિંમત 3 મૂકીએ. 3.9 ના ભાગ પાડો તો 13 તેરી 39 એટલે કે 1.3 ગુણ્યા 3 છેદમાં 3. 3 અને 3 ઉડી જશે તો PE છેદમાં EQ આપણને 1.3 મળે. હવે આપણે PF છેદમાં FR શોધીએ. તો લખીશું PF છેદમાં FR બરાબર PF ની કિંમત 3.6 છેદમાં FR ની કિંમત 2.4 બરાબર ભાગ પાડીએ તો 1.2 ગુણ્યા 3 એટલે 3.6 અને 2.4 ના ભાગ પાડો તો 1.2 ગુણ્યા 2. 1.2 અને 1.2 ઉડી જશે એટલે કે 3 છેદમાં 2 3 દૂતીયાંશ 3 ભાગ્યા 2 કરો તો 1.5. તો PF અને PF છેદમાં FR ની કિંમત 1.5 મળી. PE છેદમાં EQ 1.3 મળ્યા. તો અહીં આપણને PE છેદમાં EQ બરાબર નથી PF છેદમાં FR મળ્યા. તો અહીં રેખાખંડ EF અને QR બંને સમાંતર થાય નહીં. તો લખીશું તેથી સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના પ્રતીક પરથી કહી શકાય કે EF સમાંતર QR નથી. પ્રશ્ન 2 પેટા પ્રશ્ન 3 PQ બરાબર 1.28 સેમી, PR બરાબર 2.56 સેમી, PE બરાબર 0.18 સેમી અને PF બરાબર 0.36 સેમી. આપણે આકૃતિ દોરીએ. ત્રિકોણ PQR, PQ પર બિંદુ E, PR પર બિંદુ F અને E અને F બિંદુમાંથી પસાર થતી રેખા. માપ લખીએ. PQ નું માપ છે તે 1.28 સેમી છે. આ PQ નું માપ 1.28 સેમી. PR નું માપ છે તે 2.56. PR નું માપ આ આખું માપ છે તે 2.56 સેમી છે. PE 0.18 સેમી. આ PE 0.18 સેમી અને PF એ 0.36 સેમી છે. હવે આપણે PE છેદમાં PQ શોધીશું. તો લખીએ PE છેદમાં PQ બરાબર PE ની કિંમત 0.18 છેદમાં PQ ની કિંમત 1.28. પોઈન્ટ દૂર કરો તો 18 છેદમાં 128 થાય. 18 ના ભાગ પાડો 9 દુ 18 અને 128 ના ભાગ પડે 64 દુ 128. 2 અને 2 ઉડી જાય એટલે કે PE છેદમાં PQ આપણને 9 છેદમાં 64 મળે. હવે બીજું આપણે શોધવું જોઈએ તે PF છેદમાં PR. તો લખીએ PF છેદમાં PR. કિંમત મૂકો. PF ની કિંમત 0.36, PR ની કિંમત 2.56. પોઈન્ટ દૂર કરો એટલે 36 છેદમાં 256. ભાગ પાડીએ તો 9 ચોક 36 અને 64 ચોક 256. 4 અને 4 ઉડી જાય એટલે 9 છેદમાં 64. આમ PF છેદમાં PR આપણને 9 છેદમાં 64 મળે અને PE છેદમાં PQ પણ 9 છેદમાં 64 મળ્યા. તેથી PE છેદમાં PQ બરાબર PF છેદમાં PR છે. તેથી સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના પ્રતીક પરથી કહી શકાય કે EF સમાંતર QR છે. પ્રમેય 6.6 બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. આપણે
આકૃતિ દોરીને સમજીએ. બે સમરૂપ ત્રિકોણો આપેલા છે. તો સૌ પ્રથમ આપણે બે સમરૂપ ત્રિકોણો દોરીશું. એક ત્રિકોણ એબીસી અને બીજો ત્રિકોણ પીક્યુઆર. આ બંને સમરૂપ ત્રિકોણો છે. તો જે આપી દીધું છે એ પક્ષ કહેવાય. તો પક્ષમાં આપણે લખીએ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર છે. સાધ્યમાં જે સાબિત કરવાનું છે તે આવે. તો સાબિત કરવાનું છે ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર. એટલે કે એબીસી નું ક્ષેત્રફળ અને ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ એનો ગુણોત્તર આપણે લખવાનો. તો સાધ્યમાં આપણે લખીએ એબીસી નું ક્ષેત્રફળ એટલે એબીસી છેદમાં પીક્યુઆર બરાબર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર. અનુરૂપ બાજુઓ લઈએ તો એબી ને અનુરૂપ બાજુ થાય પીક્યુ, એનો ગુણોત્તર એટલે કે એબી છેદમાં પીક્યુ, એબી છેદમાં પીક્યુ અને એનો વર્ગ બરાબર થાય. એવી જ રીતે બીજી અનુરૂપ બાજુઓ લ્યો તો બીસી ને અનુરૂપ ક્યુઆર થાય એટલે બીસી છેદમાં ક્યુઆર નો વર્ગ બરાબર ત્રીજી બાજુ છે એસી, એસી ને અનુરૂપ થાય પીઆર, તેથી એસી છેદમાં પીઆર નો વર્ગ. આ આપણે સાબિત કરવાનું છે. હવે સાબિતી લઈએ. તો સાબિતીમાં થોડીક આપણે રચનાથી શરૂઆત કરીશું. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો ત્રિકોણના વેધ પણ આપણે દોરવા જોઈએ. તો અહીંયા ત્રિકોણ એબીસી માં આપણે વેધ લઈએ છીએ AM અને ત્રિકોણ PQR છે એમાં P માંથી આપણે વેધ દોરીએ તે PN. તો સાબિતીમાં જ આપણે પહેલા રચના લખીશું. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR ના વેધ અનુક્રમે AM અને PN દોરો. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ થાય. હવે આ ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર પરથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપણે જો શોધીએ તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ એટલે એબીસી બરાબર 1/2. ત્રિકોણ એબીસી માં પાયો જે છે તે બીસી છે એટલે બીસી અને એને ગુણ્યા વેધ તો વેધ છે તે AM એટલે એબીસી બરાબર 1/2 ગુણ્યા બીસી ગુણ્યા AM. અને ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ આપણે શોધીએ તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ એટલે PQR બરાબર 1/2 ગુણ્યા પાયો એનો છે QR એટલે QR એને ગુણ્યા વેધ, વેધ એમાં આવે PN, તેથી PQR બરાબર 1/2 ગુણ્યા QR ગુણ્યા PN. હવે આપણે જે સાબિત કરવાનું છે તે એબીસી છેદમાં PQR. તો આ બંનેનો ગુણોત્તર આપણે લેવો જોઈએ. તો એ ગુણોત્તર આપણે લઈએ એબીસી છેદમાં PQR બરાબર એબીસી ની કિંમત મૂકીએ તો 1/2 ગુણ્યા બીસી ગુણ્યા AM છેદમાં PQR ની કિંમત મૂકો તો 1/2 ગુણ્યા QR ગુણ્યા PN. 1/2 અને 1/2 ઉડી જાય તો બીસી છેદમાં QR ગુણ્યા AM છેદમાં PN જેને આપણે પરિણામ 1 કહીએ છીએ. હવે ત્રિકોણ ABM, આ ત્રિકોણ ABM અને બીજો ત્રિકોણ લઈએ PQN. એ બે ત્રિકોણ જે છે એ બે ત્રિકોણ સમરૂપ થાય એવું આપણે સાબિત કરવાનું છે. અને સમરૂપ જે સાબિત કરવાના છે એમાં આપણે ખૂખું જે શરત છે એનો ઉપયોગ કરીશું. એટલે કે ત્રિકોણ EBM અને ત્રિકોણ PQN ના બે ખૂણાઓ એકરૂપ છે એવું આપણે સાબિત કરીશું. અને એ બે ત્રિકોણના અનુરૂપ બે ખૂણાઓ એકરૂપ જો હોય તો બે ત્રિકોણ સમરૂપ થાય ખૂખું સમરૂપતા પરથી. તો આપણે જોઈએ ખૂણો B બરાબર ખૂણો Q.
ખૂણો બી અને ખૂણો ક્યુ જે છે એ સરખા છે જ. કેમ કે પક્ષમાં જ આપેલું છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એ સમરૂપ છે, અને જો સમરૂપ હોય તો એના ખૂણો બી ને અનુરૂપ ખૂણો ક્યુ છે તે સમાન થાય, એટલે કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો એમ બરાબર ખૂણો એન થાય, કારણ કે તે બંને કાટખૂણા છે. તો ત્રિકોણ એબીએમ અને પીક્યુએન માં બે ખૂણાઓ જે છે તે સમાન થયા, તેથી ત્રિકોણ એબીએમ સમરૂપ ત્રિકોણ પીક્યુએન થાય ખૂ સમરૂપતા પરથી. હવે આ બે ત્રિકોણ સમરૂપ છે, તેથી એમની અનુરૂપ બાજુઓ છે તે સમપ્રમાણમાં હોય. તો આપણે લખી શકીએ કે AM છેદમાં PN, AM છેદમાં એને અનુરૂપ બાજુ PN બરાબર AB ને અનુરૂપ બાજુ PQ. તો AM છેદમાં PN બરાબર AB છેદમાં PQ, જેને આપણે પરિણામ 2 આપીએ છીએ. હવે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે એવું આપણને પક્ષમાં જ આપેલું છે, તેથી AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR થાય. કેમ કે ત્રિકોણો જો સમરૂપ હોય તો એની બાજુઓ સમપ્રમાણમાં હોય એ સમરૂપતાની વ્યાખ્યા છે. તો એને આપણે આપીએ છીએ પરિણામ 3. હવે ABC છેદમાં PQR બરાબર AB છેદમાં PQ, અહીંયા આપણે જે પરિણામ મેળવ્યું છે પરિણામ 1, એમાં BC છેદમાં QR લખેલું છે. તો BC છેદમાં QR છે એ પરિણામ 3 ઉપરથી જુઓ તો BC છેદમાં QR એટલે તો AB છેદમાં PQ થાય, એ બંને સમાન છે. તો અહીંયા પરિણામ 1 ની અંદર BC છેદમાં QR છે એની જગ્યાએ આપણે મૂક્યું AB છેદમાં PQ અને ગુણ્યા AM છેદમાં PN છે એ એમનેમ આપણે લખ્યા છે. તો આપણને પરિણામ મળ્યું ABC છેદમાં PQR બરાબર AB છેદમાં PQ ગુણ્યા AM છેદમાં PN. હવે પરિણામ 2 જોશો તો એમાં AB છેદમાં PQ અને AM છેદમાં PN સમાન છે. તો અહીંયા AM છેદમાં PN જે છે એની કિંમત AB છેદમાં PQ પરિણામ 2 પરથી મૂકી શકાય. તો આપણે લખીશું AB છેદમાં PQ ગુણ્યા AM છેદમાં PN ની કિંમત AB છેદમાં PQ એ પરિણામ 2 માંથી આપણે મૂકી. હવે AB છેદમાં PQ ગુણ્યા AB છેદમાં PQ એટલે કે AB છેદમાં PQ નો વર્ગ. તો આમ આપણને ABC છેદમાં PQR બરાબર AB છેદમાં PQ નો વર્ગ મળ્યો. હવે પરિણામ 3 છે એમાં એમ કીધેલું છે કે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR અને બરાબર AC છેદમાં PR છે. તો અહીંયા AB છેદમાં PQ ની જગ્યાએ BC છેદમાં QR પણ મૂકી શકાય અને AC છેદમાં PR પણ મૂકી શકાય. તો પરિણામ 3 નો ઉપયોગ આપણે જો કરીએ તો લખી શકાય કે ABC છેદમાં PQR બરાબર કૌંસમાં AB છેદમાં PQ નો વર્ગ બરાબર કૌંસમાં BC છેદમાં QR નો વર્ગ બરાબર AC છેદમાં PR નો વર્ગ, જે આપણે સાબિત કરવાનું હતું.